ધ સુરત મ્યુનિસિપલ પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અડાજણ સુરતની આવનારી 5 વર્ષની સામાન્ય ચૂંટણી માટે આજરોજ શાસક પક્ષ સહકાર પેનલ દ્વારા સમર્થકો ટેકેદારો દરખાસ્ત કરનાર તથા ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ઉમેદવારી નોંધાવવામાં આવેલ ઉમેદવારી નોંધાવવા સમયે સોસાયટીના પ્રમુખ અનિલભાઈ પટેલ, ઉપપ્રમુખ કૈલાશ આનંદા બચ્ચાવ, ઇન્ચાર્જ મંત્રી આર પટેલ, સુરત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ ગુજરાતી, યુઆરસી જિગ્નેશભાઈ ઠાકર, વર્તમાન ડાયરેક્ટર રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહિલા અધ્યક્ષ સ્નેહલતાબેન પટેલ, સીઆરસી મિત્રો, આચાર્ય શ્રી સહિતના સોસાયટીના સભાસદ અને સહકાર પેનલના તમામ ઉમેદવાર મોટી સંખ્યામાં હાજર રહી ચૂંટણી અધિકારી પંકજભાઈ પટેલ તથા મદદનીશ ચૂંટણી અધિકારી હીરામણભાઈ પવાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી. સહકાર પેનલનો મુખ્ય ઉદ્દેશ સભાસદોને શુદ્ધ વહીવટ અને સારામાં સારું ડિવિડન્ડ આપવું. આ સોસાયટીમાં 1300 સભાસદ છે. સભાસદને આકસ્મિક મૃત્યુ સહાય પેટે 1 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવવામાં આવે છે. સભાસદને 10 લાખનું ધિરાણ ખૂબ ઓછા ને નજીમાં વ્યાજે આપવામાં આવે છે. આ સોસાયટી ડિજિટલ પેટ્રોલ પર કામ કરી રહી છે. સોસાયટીમાં તમામ સમાજના શિક્ષક મિત્રોને સભાસદ બનાવીને એક ભારતીયતાની સારી છાપ આપી છે. સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ સભાસદના હિત અને વ્યવહારનું રક્ષણ કરવાનું છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈ આગામી ચૂંટણી માટે સહકાર પેનલનું નિશાન વિમાન પર પોતાનો પવિત્ર અને કિંમતી મત આપીને સારી અને સ્વચ્છ વહીવટકર્તાની છાપ ધરાવનાર પેનલને ખૂબ જ મોટા માર્જિનથી વિજય બનાવો તેવી આજના દિવસે તમામ સભાસદોને જાણ કરવામાં આવી હતી. હું આ સહકાર પેનલનો 1996થી ઉમેદવાર છું અને સદસ્ય પણ છું. અત્યાર સુધી આ સહકાર પેનલ છેલ્લા 28 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરતી આવી છે. સભાસદોને અને શિક્ષકોને ક્યાંય કોઈ પણ પ્રશ્ન અત્યાર સુધી અડેલો નથી. ઊંચામાં ઊંચું વ્યાજ અને ડિવિડન્ડ સહકાર પેનલ દ્વારા આપવામાં આવેલું છે. એક વખત જ્યારે સહકાર પેનલ આ સત્તા પર આવી ત્યારે શાળાના મકાનમાં બેસતું હતું. આજે સહકાર પેનલ વતી જે પણ સત્તાધીશો હતા પોતાનું મકાન, 2 મકાન શહેરના ગીચ વિસ્તારમાં અને શિક્ષકોને આવવા જવા માટે સગવડ થાય એ રીતે ઊભા કરવામાં આવે છે. અને આગળ પણ સહકાર પેનલ આ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરશે એની હું ખાતરી આપું છું. અને સૌ સાથે મળીને સહકારની ભાવનાથી આ સોસાયટીના પ્રગતિ માટે, આ મંડળીના પ્રગતિ માટે બધા તત્પર છે. સૌને મારા તરફથી બહુ બહુ શુભેચ્છા. હું રમેશ પટેલ, આર પટેલ, હાલ વર્તમાન ઇન્ચાર્જ સેક્રેટરી, હાલ સહકાર પેનલનો ઉમેદવાર છું. ધી સુરત ટીચર્સ કેડિટ સોસાયટી દ્વારા પાછલા સમયમાં 5 વર્ષમાં જબરજસ્ત એટલે મતલબ કે ઓલ ટાઈમ હાઈ ઇન્કમનો એક સરસ મજાનો ઉચ્ચ શિખર અમે પાર કર્યું છે. 1925માં સ્થપાયેલી મંડળી શતાબ્દી ઉજવી રહી છે. શતાબ્દી વર્ષમાં બમ્પર ડિવિડન્ડ મતલબ કે હાઈએસ્ટ 20% ડિવિડન્ડ આપી અને સભાસદોને ખુશખુશાલ કર્યા છે. સાથે સાથે બચત થાપણ ઉપર 8% ઉચ્ચતમ વ્યાજ આપીને પણ સભાસદોને ખુશ કરવામાં અમે સફળ રહ્યા છીએ. સહકાર પેનલ 1996થી લગાતાર સરસ મજાનો પ્રગતિ કરી રહી છે. આજે એક વટવૃક્ષ બનીને સભાસદોના હિત માટે ઓન રોડ ઓન મોબાઈલની ફેસિલિટી સાથે કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કામ કરી દક્ષિણ ગુજરાતમાં સારામાં સારું અને ઉચ્ચ કક્ષાનું અમે કામ કરીને સભાસદોને એના સંતોષ અને આવી રીતે આનંદ પૂરો કરવામાં અમે સફળ રહ્યા છીએ. આવી રીતે એક સહકાર પેનલે ખૂબ સારું કામ કરી અને સભાસદોને ન્યાય આપ્યો છે. એની ખરેખર એની જે મંડળી બાબતની એની વ્યાખ્યા હતી, પરિસ્થિતિ હતી અથવા તો એની માંગણી હતી, અમે સંતોષવામાં સફળ રહ્યા છીએ. સહકાર પેનલની જય હો. જી, હું જિગ્નેશ ઠાકર, યુઆરસી કોર્ડિનેટર અને હાલમાં સહકાર પેનલનો ઉમેદવાર છું. આજરોજ મંડળી ખાતે તમામ શિક્ષકો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને અમારી સહકાર પેનલ તરફથી જે કોઈ ઉમેદવારો અહીંયા ઉમેદવારી કરવાના છે એ તમામ ઉમેદવારોના સમર્થનમાં મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. સહકાર પેનલની કામગીરી અને આગામી સમયમાં અમારા કોઈ પણ સભાસદને ક્યાંય પણ કોઈ તકલીફ ન પડે, એમને લોન સારી રીતે મળી જાય, એમનું વ્યાજદર પણ સૌથી વધારે ઘટે અને અમારો એવો ઉદ્દેશ્ય રહેશે કે સાથે મળી અને તમામ શિક્ષકોનું હિત એક સમાન અને મોટા હિતમાં મોટા સમૂહના હિતને જોઈ અને અમે કામગીરી કરીશું. તમામ સભાસદોને સંતોષ આપવાનો પ્રયાસ કરીશું. એવી રીતે આ સહકાર પેનલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આજ રોજ અમે ઉમેદવારી કરવાના છીએ સામૂહિક રીતે. અને આ સહકાર પેનલને જીતાડવા માટે સુરતના તમામ સભાસદ શિક્ષક ભાઈઓ બહેનોએ અમને ટેકો જાહેર કરેલો છે અને મોટી સંખ્યામાં અને મોટા માર્જિનથી અમે જીતીશું એની અમને ખાતરી છે. સુરત ટીચર્સ કોઓપરેટિવ સોસાયટીના હાલમાં રનિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છું.
ઉપરાંત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે કામ કરી રહ્યો છું. મિત્રો, દર 5 વર્ષે જેમ ચૂંટણી આવે છે એમ આ વર્ષે પણ અમારી ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીની અંદર સૌ મિત્રો અત્યારે કે કોઈ પ્રકારના નાત જાત વેરભાવ ભૂલીને આજે એક થઈને સહકાર પેનલ નામની એક પેનલ આપણે મૂકી રહ્યા છીએ અને અમારું નિશાન છે વિમાન. સહકાર પેનલ જિંદાબાદ, સહકાર પેનલ જિંદાબાદ. અમારો આશય છે આગામી વર્ષોમાં કે સુરતના શિક્ષકોને જે મંડળી દ્વારા તમામ સુવિધાઓ મળે એમ આનાથી પણ વધારે ઉત્તરોત્તર સારી સુવિધાઓ મળે અને જે કાંઈ આની અંદર વેરભાવ છે વેરભાવ બોલીને આજે અમે પ્રગતિના પંથ ઉપર કે વિકાસ ઉપર આગળ વાત કરી રહ્યા છીએ. તો સૌ મારા મિત્રોને, સારસ્વત મિત્રોને નમ્ર વિનંતી કે આવનારા સંજોગોમાં જ્યાં જ્યાં અમારા કેન્ડિડેટો ઊભા હોય, ડિરેક્ટરશ્રી ઊભા હોય, બને ત્યાં સુધી શક્ય હોય એટલો પ્રયાસ કરી સૌને સમર્થન આપી અને આગામી દિવસોમાં સહકાર પેનલ એટલે વિમાનને જ્વલંત વિજયી બનાવો એ જ આજના દિવસે મારી અભ્યર્થના છે. ભારત માતા કી જય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.